हे राम पुरुषोत्तम नरहरे नारायण केशवा गोविंदाय गरुणाध्वजा गुणनिधे दामोदर माधवा हे कृष्ण कमलापते यदुपते सीतापते श्रीपते वैकुंठाधिपते चराचरपते लक्ष्मीपते प्राहिमा नारायणं नमस्कृत्य नरचैव नरोत्तमम् देवी सरस्वती व्यास ततो जय मुदीशये राधा भक्ति हरेर ज्ञानम् ताभ्यायांश समान्विता तां श्री भागवती गाथा वंदे युगल स्वरूपणे रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। राधे मेरी तुम मात हो, पिता मोर घनश्याम, इन दोनों के चरणों में मेरा बारंबार प्रणाम। राधे मेरी स्वामिनी, मैं राधे तेरो दास, जन्म जन्म मोहि दीजिए। श्री सनातन में वास, जय जय श्री राधा रमण, जय जय नवल किशोर, जय जय गोपीचित चोर प्रभो,
जय जय माखन चोर। करारविंदे न पदारविंदा मुखारविंदे विनवेशयन्ता भटश्च पत्रश्च ऊटे शयना बालां मुकुन्दं मनसा स्मरामि बालां मुकुन्दं मनसा स्मरामि। परम मंगल में परमात्मा अखिलेश्वर आकारण करुणालय वरुणालय भक्तवांसा कल्पांतरु पीतंबर धारी श्री बालकृष्ण वाणीमयी वाणीमयी शब्दमयी प्रतिमूर्ति अपना बधाय समक्ष विराजमान छे। जय श्रीमद भागवत महापुराण जेने आपणे वारंवार वंदन करीए छीए। भागवत कथा में पधारेल सर्वे श्रोतागण ग्रामजन भक्तगण एवं सर्वे गंधर्वगण कथा परिश्रम उपस्थित सर्वे कथा रस प्रेमी अने सर्वे कथा अनुरागीओ ने जय अम्बे जय अम्बे जय अम्बे। परम आनंदनो विषय छे के अंबाजी आश्रम सनातन धामनी पावन धरा पर આપણે બધાએ ભક્તગણ શ્રીમદ ભાગવત કથાનો રસપાન કરવા એકત્ર થયા છીએ। તો કથામાં પ્રવેશ થાય કે પ્રવેશ કરીએ એની પહેલા મન અને આત્માને પવિત્ર કરવા વાળો ભગવાનનું જે નામ છે એનું સંકીર્તન કરી લઈએ। કે રમ તારા ઊંચા કેમ કહરી આવું બાંગળો વાલા તારા ઊંચા સદા કેમ આવું બાંગળો
જપત નથી ને બુદ્ધિ સ્વતંત્ર નથી. મંત્ર તંત્ર સત્ય નથી, બુદ્ધિ સ્વતંત્ર નથી. એ મંત્ર તંત્ર એ જપત નથી, બુદ્ધિ સ્વતંત્ર નથી. મંત્ર નથી, તંત્ર નથી, બુદ્ધિ સ્વતંત્ર નથી. નથી એવા ઊંચેરા કેમ કરી આવું માંગલો. હે તારા ઉંચેરા પાન કેમ કરી આવું પાગલો. રામ તારા ઊંચા દેવાન કેમ કરી આવું માંગલો. આમ તારા ઉંચેરા પાન કેમ કરી આવું પાગલો. જપ તપ કે ભક્તિ નથી, બીજી એવી શક્તિ નથી. જપતા ભક્તિ નથી, બીજી એવી શક્તિ નથી. જપ તપ ભક્તિ નથી, બીજી એવી શક્તિ નથી. જપતા ભક્તિ નથી, બીજી કોઈ શક્તિ નથી. નથી લીધું તારું વેરા કેમ કરી આવું માંગલો. હે રામ તારા ઉંચેરા ધામ કેમ કરી આવું પાગલો. દૂર દૂર તારા છે ઠા કેમ કરી આવું માંગલો. દૂર દૂર તારા મુકામ કેમ કરી આવું પાગલો. રામ તારા ઊંચા દેવા કેમ કરી જડવું માંગલો. રામ તારા ઉંચેરા ધામ કેમ કરી આવું પાગલો. હરે તારા નામ છે હજાર, કયા નામ લગવી ગંગોતરે. હે હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી ગંગોતરે. દૂર દૂર તારા કયા નામ લગવી ગંગોતરે. રોજ રોજ બદલે છે નામ, કયા નામે લખવી ગંગોતરે. હરિ તારા નામ છે હજાર, કયા નામ લગવી ગંગોતરે. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી ગંગોતરે. શ્રી ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલીએ રાધા રમણલાલ લાલની જય. શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય. જય શ્રી વ્યાસ નારાયણ ભગવાન કી જય. શ્રી અંબે માત કી જય. શ્રી વિશ્વકર્મા ભગવાન કી જય. શ્રી દુધેશ્વર મહાદેવ કી જય. શ્રી દ્વારકાધીશ ભગવાન કી જય. શ્રી अन्नपूर्णा मात्र की जय. श्री सद्गुरु देव की जय. परम पूज्य महामंडलेश्वर स्वामी श्री कृष्णानंद गिरी जी महाराज की जय. अपने अपने मात पिता की जय. गौ मात की जय. ओम नमः पार्वती पते हर हर महादेव. ચાલો તો આપણે કાલે જ્યાં વિરામ કથા કરી હતી ત્યાંથી જ ફરીથી પ્રારંભ કરીએ કે રૂક્ષ્મણીજી શ્રી કૃષ્ણને જ્યારે પત્ર લખે છે ત્યારે એમાં લખે છે કે હું વરીશ તો તમને જ વરીશ, બીજાને હું વરવાની નથી.
રૂક્ષ્મણીજી ભગવાનને કહે છે કે હું વરવાની તો તમને જ વરવાની છું, બીજાને વરવાની નથી. તે આપણે એવી રીતે પ્રયત્ન કરતા રહેવું જોઈએ કે આપને મળીએ તો ભગવાનને જ મળીએ, ભલે ગમે એટલા જન્મ લેવા પડે, ભલે ગમે એટલું તપ કરવું પડે. આગળ વિયોગ લીલા આવે છે, જેમાં જીવને પરમાત્માનો વિયોગ થયો છે. પરમાત્માના વિયોગમાં જીવન કેવું હોવું જોઈએ તે આદર્શ જગતને ગોપીઓએ આ વિયોગ લીલામાં બતાવ્યો છે. જેને બહુ માન છે તેનામાં અભિમાન આવે છે. ગોપીઓને પરમાત્મા સાથે રાસ રમતા સૂક્ષ્મ અભિમાન આવ્યું છે. ગોપીઓ મનમાં વિચારે છે કે આ જગતમાં અમારા જેવું કોઈ નથી, અમે શ્રેષ્ઠ છીએ. પહેલા તો શ્રી કૃષ્ણ ઉપરથી ના પાડતા હતા, બાકી તે પણ અમારા સ્વરૂપમાં આસક્ત છે. હવે તેઓ કેવા અમારી સાથે પ્રેમથી રમે છે. અમે જગતમાં અતિશય સુંદર છીએ, ખૂબ લાયક છીએ. ગોપીઓમાં આ લૌકિક ભાવ જાગ્યો, ગોપીઓમાં અભિમાન આવે છે. ત્યારે પરમાત્મા તે જીવની ઉપેક્ષા કરે છે. ગોપીઓનો અભિમાન દૂર કરવા પરમાત્મા ત્યાંથી એકાએક અંતર ધ્યાન થઈ ગયા છે. ગોપીઓને પરમાત્માનો વિયોગ થયો છે. ગોપીઓમાં આ અભિમાન આવ્યો ક્યાંથી? તેના મનમાં શ્રી કૃષ્ણ વિના કાંઈ જ નથી. લોઢાને સોનું બનાવ્યા પછી ફરીથી તેને લોઢું બનાવી શકે નહીં, એ સોનું જ રહે છે. બ્રહ્મ સ્પર્શ થયા પછી જીવ બ્રહ્મરૂપ થાય છે. પરંતુ પ્રભુએ આ લીલા કરી છે. ગોપીઓમાં અભિમાન પણ પ્રેરણાથી જ થયેલ છે. શ્રી કૃષ્ણને લીલા કરવાની ઈચ્છા થઈ એટલે તેમની સ્વજન મોહિકા માયાએ ગોપીઓના મનમાં અભિમાન પેદા કર્યું છે. પરમાત્મા તો સર્વવ્યાપક છે, સર્વત્ર છે. તે અંતર ધ્યાન થઈ શકે નહીં. અંતર ધ્યાન થયા એનો અર્થ એ કે પરમાત્મા અંદર છુપાયા. શ્રી કૃષ્ણ ગોપીઓના હૃદયમાં પ્રવેશ્યા. ગોપીઓની આંખ ઉપર અભિમાનનો પડદો આવ્યો, તેથી હવે તેમને પરમાત્મા દેખાતા નથી. ગોપીઓને બહિરંગમાં પરમાત્માનો વિયોગ થયો છે. વિયોગમાં જેને અતિ દુઃખ થાય છે તેને સંયોગમાં મિલનનો અતિ આનંદ થાય છે. જીવને માટે તો વિયોગથી જ સંયોગ પુષ્ટ થાય છે. જ્યારે પરમાત્માને માટે સંયોગ વિયોગ બધું જ સરખું છે. એક વૈષ્ણવે પ્રભુને કહ્યું કે નાથ, તમારું સ્વરૂપ એક સરખું જ રહે છે, તેમાં થોડું પરિવર્તન થવું જોઈએ. પ્રભુએ કહ્યું કે જા, હવે તને મારો વિયોગ થશે. પ્રભુ અંતર ધ્યાન થયા, તેને બહુ વિયોગ થયો. તે રડવા લાગ્યો ને કીર્તન કરવા લાગ્યો. ત્યારે પરમાત્મા પ્રગટ થયા. તે ખૂબ જ આનંદિત થઈ ગયો. આ આનંદ ક્યાંથી વધ્યો? વિયોગ બાદ પરમાત્માના દર્શન કરતા વધારે આનંદનો અનુભવ થાય છે. પ્રભુએ ગોપીઓને પરમાનંદનું દાન કરવા માટે જ આ વિયોગ લીલા કરી છે. પરમાત્મા અંતર્ધાન થયા એ તો પરમાત્મા લીલા કરે છે. તે સમય શ્રી કૃષ્ણે પીતાંબર માથા ઉપર ખેંચી લાજ કાઢી છે. ગોપીઓ માને છે કે આ તો અમારા માની એક સખી છે, એટલે તે ઓળખી શકતી નથી. ગોપીઓ શ્રી કૃષ્ણને બહાર શોધે છે, પણ શ્રી કૃષ્ણ તો ગોપીઓના મંડળમાં છે. આનંદ અંદર છે, એટલે કે શ્રી કૃષ્ણને હૃદયમાં જ શોધવાના છે. પણ અજ્ઞાનને લીધે એ સૂઝતું નથી. એટલે કે અજ્ઞાનને લીધે જે દેખાતું નથી તે જ્ઞાનથી દેખાવા લાગે છે.
આ પ્રસંગ સૂચવે છે કે પરમાત્માનો સાક્ષાત્કાર થયા પછી સાવધ રહેવાની જરૂરત છે. ઘણીવાર જ્ઞાનીઓ પણ સાક્ષાત્કાર કર્યા પછી ભાન ભૂલ્યા છે, કારણ કે સિદ્ધિઓ મળે જેથી પ્રતિષ્ઠા વધે એટલે મનુષ્ય સાધન છોડે છે. સાધન છોડે એટલે તે પરમાત્માથી વિમુખ થાય. પરમાત્માની અનુભૂતિ થયા પછી પણ મનુષ્ય સાધન છોડે તો તે પડે છે. માટે સાધનને છોડવું ના જોઈએ. આ માટે પુંડરીકનું એક દ્રષ્ટાંત છે કે શ્રી પુંડરીકની માતા પિતા પ્રત્યે ભક્તિ જોઈ દ્વારકાનાથ તેના દર્શન કરવાની ઈચ્છાથી દ્વારકાથી પંઢરપુર આવે છે. પુંડરીક ના માતા પિતા કુષ્ઠ રોગથી પીડાતા હતા, છતાં પુંડરીક તેમને પ્રેમથી સેવા કરે છે. કોઈ વાર માતા પિતા ગુસ્સો કરે છે તો પણ પુંડરીક નમ્રતાથી સેવા કરે છે. એક દિવસ દ્વારકાનાથ પુંડરીકની ઝૂંપડી બહાર આવીને ઊભા રહે છે અને બૂમ પાડે છે કે પુંડરીક, હું તને દર્શન આપવા આવ્યો છું. તારી માતા પિતાની સેવાથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. ત્યારે પુંડલીક દ્વારકાને મળવા માટે બહાર દોડી જવાને બદલે ત્યાં અંદર રહીને ભગવાનને કહે છે કે હું મારા માતા પિતાની સેવામાં રોકાયેલો છું અને મારી ઝૂંપડીમાં જગ્યા નથી, તેથી આપ બહાર ઊભા રહો. મારા માતા પિતાની સેવાથી પરવારી હું બહાર આવું છું. પુંડરીક વિચારે છે કે મને ભગવાન મળ્યા, તે માતા પિતાની સેવાથી મળ્યા છે, એટલે શ્રેષ્ઠ કોણ, માતા પિતા કે ભગવાન? એણે તરત જ નિર્ણય કરી લીધો કે હું માતા પિતાની સેવા પૂરી કરીને જ ભગવાન પાસે જઈશ. પુંડરીકનું કહેવું છે કે સાધન હાથમાં છે તો સાધ્ય ક્યાં જવાનું છે. માટે સુખ સંપત્તિ મળે તો પણ ભગવાનનું ભજન છોડશો નહીં. ભક્ત ભગવાનને કહી શકે છે કે આપ બહાર ઊભા રહો. ભગવાનને ઊભા રહેવા માટે પુંડરીકે અંદરથી એક ઈંટ બહાર ફેંકી ભગવાને એ ઈંટ ઉપર ઊભા રહ્યા છે. પુંડરીકને બહાર આવતા થોડી વાર થઈ. ભગવાન થાક્યા એટલે કેડ ઉપર હાથ રાખ્યા. તે સૂચવે છે કે કેડ પર જળમાં કોઈ ડૂબે નહીં. જે મારા ચરણનો આશ્રય કરે તેને માટે સંસાર આટલો જ ઊંડો છે. કેડ સમોજ બાકી તો ઘણા આ સંસાર સાગરમાં ડૂબી ગયા છે. તેઓનો પતો પણ નથી. પુંડલીક માતા પિતાની સેવા કરી બહાર આવે છે. પુંડલીક પ્રત્યક્ષ દ્વારકાનાથને મળે છે. પુંડલીક માતા પિતાની સેવા છોડીને ભગવાનને મળવા ગયા નથી, એટલે કે એઓ સાધન છોડ્યું નથી. સાધન છૂટશે તો ભગવાન અંતર ધ્યાન થશે. આ દ્રશ્ય થશે. પુંડલીકની જેમ સાધન મળે તો પણ સાધન છોડશો નહીં. રાસમાં ગોપીઓને અભિમાન થયું છે, તેથી શ્રી કૃષ્ણ આ દ્રશ્ય થયા છે. તેમણે ગોપીઓના હૃદયમાં પ્રવેશ કર્યો છે, પણ હૃદયમાં શોધવાને બદલે શ્રી કૃષ્ણને બહાર શોધવા લાગી. એટલે શ્રી કૃષ્ણ દેખાતા નથી. તેમ જીવ પણ આનંદ બહાર શોધે છે, અંદર નહીં, એટલે તેને આનંદ મળતો નથી. તમારો આનંદ બીજી વસ્તુ ઉપર આધારિત ન હોવો જોઈએ. સ્ત્રીથી, કપડાથી, ધનથી આનંદ મળે તો તેના વિયોગથી દુઃખ થશે. તમારો આનંદ કોઈને આધીન હશે તો તે દુઃખ આપશે. માટે
દુઃખી થવું ના હોય તો અંતર્મુખ દ્રષ્ટિ કરી પરમાત્માને હૃદયમાં નિહાળો. ફક્ત એક ભગવાન જ આનંદ રૂપ છે, બાકી તો આ જગત દુઃખ રૂપ છે, આ નિત્ય છે. ગોપીઓનું મન શ્રી કૃષ્ણમાં છે. વૃત્તિ કૃષ્ણકાર હોવાથી અંતર રંગમાં સંયોગ છે, પણ બાહિર રંગમાં વિયોગ છે. વિયોગ એટલે વિશિષ્ટ યોગ. ગોપીઓ એક એક વસ્તુમાં શ્રી કૃષ્ણને શોધે છે. ગોપીઓ શ્રી કૃષ્ણને શોધવા નીકળે છે. એ શ્રી કૃષ્ણનું સ્મરણ કરતી એવી તન્મય થઈ કે ઝાડને પૂછે છે કે મારા શ્રી કૃષ્ણ ક્યાં છે. વિયોગમાં તન્મય થવાથી ગોપીઓને ભાન નથી કે આ ઝાડ છે. ઝાડ બોલી શકતું નથી. ગોપીઓ શ્રી કૃષ્ણની લીલાઓનું અનુકરણ કરે છે. શ્રી કૃષ્ણના દર્શનમાં એવી તન્મય થઈ કે તેને લાગ્યો કે હું જ શ્રી કૃષ્ણ છું. લાલી દેખન મેં ગઈ, મેં ભી હો ગઈ લાલ. આ ધ્યાનથી, આ ધ્યાનની પરાકાષ્ઠા છે, ધ્યાનનું ફળ છે. ધ્યાન કરતા સંસારનું વિસ્મરણ થાય છે. ધ્યાનમાં તન્મયતા થયા પછી હું પણ ભૂલાય છે. તે પછી ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એક બને છે. પહેલા ગોપીઓ શ્રી કૃષ્ણને કહે છે કે અમે તમારી દાસીઓ છીએ. હવે કહે છે કે અમે કૃષ્ણ છીએ. દસોહમ માંથી શ્રી કૃષ્ણોહમ થઈ ગયા છે. આ વિરહનો ચમત્કાર છે. ધ્યાનમાં તન્મયતા થઈ એટલે ગોપીઓને સર્વમાં શ્રી કૃષ્ણ દેખાય છે. દરેક દેવોએ પશુઓને પોતાના વાહન કેમ બનાવ્યા છે કે મનુષ્યને પશુ પક્ષીમાં પણ ઈશ્વર ભાવના થાય. પશુ પક્ષીમાં પણ ઈશ્વર ભાવના કરવાની સમજ પડે એટલા માટે. સર્વમાં ઈશ્વરની ભાવના કરે તે પોતે પણ ઈશ્વરમય બને. માટે દરેકમાં ઈશ્વરની ભાવના કરવી. ગોપીઓના મુખ ઉપર હવે શ્રી કૃષ્ણના જેવું તેજ છે. જીવ જેનું સતત ધ્યાન કરે છે તેની આકૃતિ તેના ઉપર મુખ ઉપર પડે છે. ગોપી શ્રી કૃષ્ણ બની ગઈ છે. ચિત્તથી, મનથી, શરીરથી, રોમે રોમમાંથી ગોપીઓ ભગવદ રૂપ બની છે. રાધા કૃષ્ણ એક જ છે. રાધા કૃષ્ણથી આ ભિન્ન છે. જેમ સૂર્ય અને સૂર્યની પ્રભા એક જ છે, તેમ રાધા કૃષ્ણથી ભિન્ન થયા નથી. પણ આ તો પ્રભુની લીલા છે. ગોપીઓથી અંતર ધ્યાન થતી વખતે શ્રી કૃષ્ણે રાધાજીને સાથે લીધા છે. રાધાજી શ્રી કૃષ્ણને કહે કે હું થાકી ગઈ છું, તમને મારી ગરજ હોય તો મને ખભે બેસાડીને લઈ જાઓ. આથી શ્રી કૃષ્ણ રાધાજીને ખભે બેસાડે છે. ત્યાં શ્રી કૃષ્ણ અંતર ધ્યાન થતા રાધાજી ઝાડની ડાળી ઉપર લટકી ગયા. ભાગવતમાં લખ્યું છે કે રાધાજીને અભિમાન થયું છે, પણ રાધાજીને અભિમાન ક્યાંથી થાય? આ તો લીલા છે. જીવને અભિમાન આવે એટલે જીવ કેવી રીતે લટકે છે? મનુષ્યનો શત્રુ અભિમાન છે. અભિમાનને કારણે જ જીવ દુઃખી થાય છે. અભિમાનથી દૈન્ય આવવું કઠણ છે. મનુષ્ય જ્યારે અભિમાનમાં રહે છે ત્યારે જો કર્કશ શબ્દ બોલે તો તેની અસર મન ઉપર થાય છે. પરમાત્માના ચરણમાં સતત રહો, જેથી અભિમાનનો હલ્લો ખાડી શકાય. રાધાજીને શ્રી કૃષ્ણે બહુમાન આપેલું, તેમને પોતાની સાથે લઈ ગયેલા, પરંતુ જેને બહુમાન મળે તેને અભિમાન થાય છે. ઘણીવાર જીવને બહુમાન કે બહુ ધન મળે એટલે તેનામાં અભિમાન આવે છે. તેવા સમય નમ્ર બનવો જોઈએ.
શ્રી કૃષ્ણ અંતર ધ્યાન થવાથી રાધાજી પછતાય છે, તે ખૂબ રડે છે, તે કહે છે કે નાથ મને દર્શન આપો, તમારા વગર હું નહીં જીવી શકું, હું સુધ બુધ ભૂલી ગઈ છું, મારા ઉપર દયા કરો. રાધાજી રોતા રોતા બેભાન બન્યા છે ને આ બાજુ ગોપીઓ ભગવાનની શોધ કરે છે, પણ તેઓ ક્યાંય દેખાતા નથી. ગોપીઓને થયું કે શ્રી કૃષ્ણ અમને છોડીને ક્યાંય જયા જ નથી, અહીં જ ક્યાંક છુપાયા છે. હું જે બોલું છું તે સાંભળે છે. કોઈ ગોપીને એમ લાગે છે કે શ્રી કૃષ્ણ મારી જમણી બાજુએ ઊભા છે, તો બીજી ગોપીને એમ લાગે છે કે શ્રી કૃષ્ણ મારી ડાબી બાજુએ ઊભા છે, તો વળી કોઈ શ્રી કૃષ્ણને પોતાની સન્મુખ ઉભેલા જુએ છે. વિયોગમાં, ધ્યાનમાં, સ્મરણમાં અતિ તન્મયતા થાય તો પ્રત્યક્ષ હાજરીનો અનુભવ થાય છે. ગોપીઓને થાય છે કે અમે તેમને શોધીએ છીએ. તેમ તે નિકુંજમાં અંદર ને અંદર જાય છે. કદાચ અંદર જતા તેમના પગે કાંટો લાગી જાય તો. તેથી ગોપીઓ નિશ્ચય કરે છે કે ભગવાન જ્યાંથી અંતર ધ્યાન થયા છે ત્યાં જ તેમને સ્મરણ કીર્તન કરતા શોધીએ. ગોપીઓ શ્રી કૃષ્ણને શોધતી જ્યાં રાધાજી બેભાન પડેલ છે ત્યાં આવી પહોંચે છે. તેઓ રાધાજીને જગાડે છે. પછી બધી ગોપીઓ શ્રી કૃષ્ણ જ્યાંથી આદર્શ થયા ત્યાં આવે છે. જ્ઞાન માર્ગમાં દાન મુખ્ય છે, ભક્તિ માર્ગમાં ભગવાનના ગુણ મુખ્ય છે. ભગવત ગુણગાન કરો, સ્વદોષનું વર્ણન કરો, ભગવત ગુણના વખાણ કરો, એટલે પરમાત્માને તમારી ઉપર દયા આવશે. વિરહમાં વ્યાકુલ થયેલી ગોપીઓ શ્રી કૃષ્ણની ભાવના કરતી શ્રી કૃષ્ણના ગુણગાન ગાવા લાગી. આ ગાન તે ગોપી ગીત છે. ગોપી ગીત વિયોગનું ગીત છે. ગોપીઓ વિચારે છે કે યમુના કિનારે જઈ શ્રી કૃષ્ણની સ્તુતિ કરીશું તો શ્રી કૃષ્ણ પ્રકટ થશે. ઘણા વૈષ્ણવો ગોપી ગીતનો પાઠ કરે છે, પણ ગોપી થઈને ગોપી ગીતનો પાઠ કરવો જોઈએ. અતિ આર્ધ બનીને પાઠ કરો, અતિ આર્ધ સ્વરે પરમાત્માને પોકારો, પરમાત્માની સ્તુતિ કરો તો પરમાત્મા અવશ્ય મળે છે. હંમેશા 3 વાર સ્તુતિ કરો. ગોવિંદ દામોદર સ્તોત્રમાં કહ્યું છે તેમ સુખ અવસાને, દુઃખ અવસાને અને દેહ અવસાને સ્તુતિ કરો. સુખમાં અને દુઃખમાં બંને સમય પરમાત્માની સ્તુતિ કરો. દુઃખમાં વિચારો કે મારા પાપ તો પહાડ જેવા છે, પ્રભુએ મારા પાપના પ્રમાણમાં ઓછી સજા કરી છે. ગોપી ગીતમાં ઇન્દ્રિય છંદ છે. ઇન્દ્રિય છંદ એટલે લક્ષ્મી. ગોપીઓ લક્ષ્મીજી છે, એટલે ઇન્દ્રા છંદ ગોપી ગીતમાં છે. આમાં 19 ગોપીઓ સ્તુતિ કરે છે. જયંતિ તેદિકમ જન્મના વ્રજમ સ્વયં ઇન્દ્રા શાશ્વત દત્રહિ દયિત દશતામ દીક્ષુ તાલકાસ્ત્વયી ધૃતા સવસ્ત્વમ વિચિન્નવંતે. એક ગોપી કહે છે કે શ્રી કૃષ્ણ આપના જન્મથી વ્રજ વૈકુંઠથી પણ અધિક શોભે છે, કારણ કે લક્ષ્મીજી નહીં અહીં નિરંતર વાસ કરે છે. હે પ્રિય, આપના લીધે જ પ્રાણ ટકાવી રાખનારી તમારી ગોપીઓ બધી દિશાઓમાં આપને શોધે છે. તે જુઓ, આ પ્રગટ થયા ત્યારથી આ વ્રજભૂમિનો મહિમા બહુ વધ્યો છે. શ્રી કૃષ્ણને વ્રજ ઘણું પ્રિય છે, તેથી જ વૈકુંઠ કરતા વ્રજનો મહિમા વધ્યો છે. વૈકુંઠ કરતા પણ વ્રજ શ્રેષ્ઠ છે. વૈકુંઠમાં પરમાત્મા રાજાધિરાજ છે. કદાચ કોઈ
કોઈ વૈકુંઠમાં જાય તો તે પરમાત્માના ચરણને સ્પર્શ કરી શકે? ત્યાં ચરણની સેવા તો લક્ષ્મીજી કરે છે, ચરણની પાદુકા આગળ રાખે છે. કોઈ વૈકુંઠમાં જાય તો ચરણને નહીં પણ ચરણ પાદુકાને સ્પર્શ કરે છે. વૈકુંઠમાં ઐશ્વર્ય છે, વ્રજમાં પ્રેમ છે. જ્યાં ઐશ્વર્ય છે તે પડદો છે. ગ્રંથોમાં વર્ણન આવે છે કે વૈકુંઠમાં નારાયણ નિદ્રામાં જ હોય છે અને લક્ષ્મીજી તેમના ચરણની સેવા કરતા હોય છે. કોઈ જીવ વૈકુંઠમાં આવી ચડે તો લક્ષ્મીજી ચરણની સેવા કરતા કરતા જોરથી ચરણ દાવે છે. એટલે નારાયણ આંખો ખોલી પૂછે, શું થયું? લક્ષ્મીજી કહે કે આ જીવ તમારા શરણે આવ્યો છે. તો પરમાત્મા કહે કે એને વૈકુંઠમાં રાખો. આટલું કહી તે ફરી આંખો બંધ કરીને સૂઈ જાય છે. વૈકુંઠમાં પરમાત્મા રાજાધિરાજ છે. જ્યારે બ્રજમાં તો શ્રી કૃષ્ણ કોઈના બાળક છે, કોઈના સખા છે. બ્રજમાં તો પ્રેમ છે. શ્રી કૃષ્ણે બ્રજવાસીઓને જે આનંદ આપ્યો છે તે આનંદ વૈકુંઠમાં નથી. કોઈ વૈકુંઠમાં નારાયણને કહી શકે કે તમે મારું કામ કરી આપો? જ્યારે બ્રજમાં કનૈયો ગોપીઓને ઘેર જાય ત્યારે ગોપીઓ કહે કે લાલા, તારે માખણ ખાવું હોય તો થોડુંક કામ કર. જ્યાં પ્રેમ છે ત્યાં સંકોચ નથી. આ તો શુદ્ધ પ્રેમ લીલા છે. ગોપી તો નિરાવરણ બ્રહ્મના પણ દર્શન કરે છે. જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં પડદો છૂટી જાય છે. ગોપીઓને જે આનંદ આપ્યો છે તેવો આનંદ વૈકુંઠમાં ક્યાં છે? વૈકુંઠમાં નંદ મહોત્સવ થતો નથી. પરમાત્માને લક્ષ્મીજી અતિ પ્રિય છે, તેથી તેમણે પ્રભુ વક્ષ સ્થળમાં રાખે છે. લક્ષ્મીજી પરમાત્માને કહે, તમે મને હૃદયમાં રાખો છો પણ મારે તમારા ચરણની સેવા કરવી છે, તમારા ચરણમાં રહેવું છે. કનૈયાને થાય છે કે મારા ચરણમાં એવું તે શું છે કે બધા મુક્તિને તુચ્છ ગણી મારા ચરણમાં જ રહેવા ઈચ્છે છે. તે ચરણને ઉઠાવીને મુખમાં મૂકે છે. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ. લક્ષ્મીજીને ભગવાનને ચરણ રજ લેવાની ઈચ્છા છે, તેથી તે બ્રજમાં આવે છે. ગોપી કહે છે, વૈકુંઠમાં જે લક્ષ્મીજીની બધા સેવા કરે છે તે લક્ષ્મીજી બ્રજમાં દાસી થઈને સેવા કરે છે. બ્રજમાં ઝાડ પાનમાં લક્ષ્મીજીનો પ્રવેશ થાય છે. વૈકુંઠ કરતા પણ બ્રજ શ્રેષ્ઠ છે. નાથ કૃપા કરો, અમે સર્વમાં આપને શોધીએ છીએ. અમે તમારા માટે જ જીવીએ છીએ. વિયોગમાં અમારા પ્રાણ જશે તો તમારી કીર્તિને કલંક લાગશે. આમ ના થાય તે માટે અમે જીવીએ છીએ અને તમને શોધીએ છીએ. બીજી ગોપી કહે છે કે હે નાથ, આપની પાસે કંઈ માંગતા નથી. અમે તો આપની આ શુલ્ક દાસીઓ છીએ. અમારે આપની પાસેથી કંઈ લેવું નથી, કંઈ માંગવું નથી. અમે આપના નેત્રથી ઘાયલ થઈએ છીએ. નેત્ર બાણથી કરેલો વધ એ વધ નથી. શું શસ્ત્રથી કરેલા વધને જ શું વધ કહેવાય? ત્રીજી ગોપી કહે કે હે કૃષ્ણ, કાલિયે નાગથી, અઘાસુરથી, ઇન્દ્રની વર્ષાથી, વીજળીથી, તુફાનથી, દવાનળથી, વૃષભાસુરથી સુર અને વ્યોમાસુર વગેરે સર્વ પ્રકારના ભયોથી જ્યારે આપે અમારું રક્ષણ કર્યું છે, તો પછી આજે આપ શા માટે નિષ્ઠુર થયા છો? જો આપને મારવી જ હતી તો આટલા
આટલાથી આફતોમાંથી અમારું રક્ષણ શા માટે કર્યું? આપ અમારું રક્ષણ કર્યું. ચોથી ગોપી કહે કે હે શ્રી કૃષ્ણ, હવે આપ પાછા નહીં ફરો તો હું લોકોને જાણ કરી દઈશ કે આપ નંદ યશોદાના પુત્ર નથી. આપ કોણ છો તે હું સારી રીતે જાણું છું. આપ સર્વના અંતરમાં રહેવા વાળા નારાયણ છો. હવે શ્રી કૃષ્ણ પૂછે છે કે તમારી ઈચ્છા શી છે? ત્યારે એક ગોપી કહે કે આપના મંગલમય હસ્તને અમારા મસ્તક ઉપર પધરાવો, જેથી અમારું અભિમાન દૂર થાય. ત્યારે પ્રભુ કહે કે તમારું મંડળ મોટું છે, હું કેટલા ઉપર હાથ પધરાવું તેમાં સમય પણ વધારે જોઈએ, એટલે ત્યાં સુધી હું બીજા ભક્તોનું કામ પતાવીને આવું. ત્યારે ગોપી કહે કે તમે બીજા ભક્તોનું કામ પછી કરજો, અમે આપના છીએ, આપ અમારા છો, તમારા ઉપર અમારો હક છે. આપ બ્રજવાસીઓની પીડાનો નાશ કરનારા છો. બીજા બ્રજ ભક્તો નથી, અમે તો બ્રજ ભક્તો છીએ. કનૈયા, તારા ઉપર પહેલો હક અમારો છે. કોણ બ્રજ ભક્ત ગોકુળ મથુરામાં રહેનારા જ બ્રજ ભક્ત નથી, જે નિસાધન ભક્ત છે તે જ બ્રજ ભક્ત છે. સાધન બધા કરે પણ સાધનમાં તૃપ્તિનો અનુભવ ના કરે, અમારાથી કંઈ થઈ શકતું નથી એમ માને તે નિસાધન ભક્ત છે. સાધન તો અલ્પ છે, આ સાધનથી બધા પાપ બળી જાય છે. ભગવત કૃપાથી જ બધા પાપ બળે છે. આવી જે દીનતા રાખે છે તે બ્રજ ભક્ત છે. બધા સાધન કરે છતાં સાધનનો અભિમાન ના કરે, પોતાને નિસાધન માને તે બ્રજ ભક્ત છે. જેનું હૃદય દીન છે તે બ્રજ ભક્ત છે. કૃષ્ણ, તારા બીજા ભક્તો તો કાંઈક ને કાંઈક સાધન કરતા હશે, કોઈ યોગી હશે, કોઈ જ્ઞાની હશે, કોઈ કર્મનિષ્ઠ હશે. બીજા દરેકને સાધનોનું અવલંબન છે, જ્યારે અમને કોઈ અવલંબન નથી. બીજા દરેક ભક્તોને સાધનનો આધાર છે, ત્યારે અમને તો કેવળ તમારા એકનો જ આધાર છે. અમે તો તમારા સહારે જ જીવીએ છીએ. અમે તો ગામડામાં રહેનારી અભણ ગોપીઓ છીએ. અમારા એકમાત્ર આધાર આપ જ છો. જીવ નિરાધાર થતો નથી, તેથી તેને સર્વના આધારરૂપ પરમાત્મા મળતા નથી. ગોપીઓ ધ્યાન વગેરે કરે છે, છતાં તેઓ માને છે કે અમારાથી કંઈ થતું નથી. આવી ભાવના જે રાખે છે તે જ બ્રજ ભક્ત છે. કૃષ્ણ, અમે યોગ, ધ્યાન, તપ કશું જાણતા નથી. અમે તો ગામડામાં રહેનારી અબળા ગોપીઓ તારે શરણે આવી છે. અમે નિસાધન ભક્ત છીએ. તારા ઉપર નિસાધન ભક્તોનો પહેલો હક છે. આ તારો અવતાર બ્રજ ભક્તો માટે જ છે, માટે તારું શ્યામ સલુણું મુખડું અમને દેખાડો. સત્કર્મ કર્યા પછી અભિમાન વધે છે, માટે સાધન કરો તો હૃદયથી દીન બનો. મનુષ્ય હૃદયથી દીન બનતો નથી, તેથી તે કૃષ્ણને મળતો નથી. હું નિરાભિમાની છું એ બોલવું પણ અભિમાન છે. હૃદયમાં દૈન્ય તો ત્યારે જ આવે છે કે જ્યારે જ્યાં નજર જાય ત્યાં ભગવત ભાવ જાગે. કૃષ્ણ પૂછે છે કે મારા દર્શન થયા પછી તમારી ઈચ્છા શી છે? કૃષ્ણ ગોપીઓના હૃદયમાં છે, એટલે કે અંતરંગમાં સંયોગ છે ને બહિરંગમાં સંયોગ છે, વિયોગ છે. આથી શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ પૂછતા હોય તેમ લાગે છે, અને ગોપી કૃષ્ણનો આ રીતે સંવાદ ચાલે છે. ગોપીઓ કહે કે હે કામ વિનાશક, અમારી સર્વ કામનાઓનો વિનાશ કરવાની શક્તિ તમારા હાથમાં છે.
અમારા કામનો નાશ કરો. અમને ખાતરી છે કે તમારો હસ્ત અમારા મસ્તક ઉપર મૂકતા અમારી બુદ્ધિમાં કામ વાસના દૂર થશે. ગોપીઓ કામ સુખની ઈચ્છા કરતી નથી, પણ કામ સુખનો વિનાશ ઈચ્છે છે. સદગુરુના હાથમાં કામનો વિનાશ કરવાની શક્તિ છે. એક ગોપી કહે કે તમારા ચરણને અમારા હૃદયમાં અને હાથ અમારા મસ્તક ઉપર બદલાવો. પ્રભુ કહે કે મારા ચરણ એવા સુલભ છે કે દરેકના હૃદયમાં હું મૂકવા જાઉં. ગોપીઓ કહે કે હે કૃષ્ણ, ગાયોને તારા ચરણ સુલભ છે તો પછી અમને કેમ નહીં? અમે તો ગાય કરતા પણ દીન બનીને તારી પાસે આવ્યા છીએ. તમારા ચરણ તો ઘાસ ચરતી ગાયોની પાછળ ભમનારા છે. તમારા ચરણ ગાયોને સુલભ છે, કારણ કે તમે ગાય પાછળ ફરો છો, એટલે તો ગાયો તમારા ચરણના દર્શન કરતા કરતા ચાલે છે. ગાયોને તમારા ચરણ સુલભ અને ગાય કરતા દીન બનેલી ગોપીઓને તમારા ચરણ દુર્લભ છે. પ્રભુ કહે કે ગાયોને મારા ચરણ સુલભ છે, એટલે શું તમે મને ગોવાળ સમજો છો? ગોપીઓ કહે કે ના ના, અમે તમને ઓળખીએ છીએ. તમે શ્રી કેતન છો. તમારા ચરણ તો લક્ષ્મીજીનું નિવાસ સ્થાન છે, એટલે કે આપ લક્ષ્મીપતિ છો. તમારા ચરણને તો લક્ષ્મીજી ગોદમાં રાખીને નિત્ય સેવે છે. પ્રભુ કહે તો તમે ક્યાં કમ છો? હું મારા ચરણ તમારા હૃદયમાં પધરાવા તૈયાર છું, પણ મને બીક લાગે છે કે તમારા હૃદયમાં અભિમાન છે. અભિમાન રૂપી ઝેર છે, ત્યાં મારો ચરણ કેમ પધરાવું? તે અભિમાન રૂપી ઝેર મને વળગી જાય તો? એટલે હું મારા ચરણ પધરાવતો નથી. ગોપી કહે કે પ્રભુ, તમને બનાવટ કરતા સારી આવડે છે. તમે પણિધરની ફણ ઉપર નાચનારા છો. કલીએ નાગની ફણ ઉપર આરૂઢ થયા ત્યારે તેનું ઝેર તમને વળગ્યું નહીં, તો અમારા હૃદયમાં રહેલ અભિમાન રૂપી ઝેર તમને શું વળગવાનું છે? ખાલી ખાલી બહાના ના કરો, ખાલી ખાલી બહાના ના બતાવો. ઘણી વાર માની લો કે અમારા હૃદયમાં ઝેર છે, પણ તે ઝેરને અમૃત કરવાની શક્તિ તો તમારા ચરણમાં છે. તમારા ચરણ અમારા હૃદયના અભિમાન રૂપી ઝેરને પણ અમૃત બનાવશે. તમારા ચરણ અમારા હૃદયમાં સ્થાપો, એટલે અમારું અભિમાન અમૃત બની જશે. અમે જાણીએ છીએ કે તમારા ચરણ અભિમાન તો શું, બધા પાપોનો નાશ કરનાર છે. છેલ્લે ગોપીઓ શ્રી કૃષ્ણને વિનવે છે, હે નાથ, તમારા અધરા અમૃતના પાન વડે અમને જીવાડો. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે વાહરે, તમે તો જીવી રહ્યા છો, છતાં જીવાડો એવી માંગણી કરો છો. તમે આવું જૂઠું બોલો છો. તમારા પ્રેમમાં મને કંઈક કપટ જેવું લાગે છે. દશરથજીએ રામના વિયોગમાં પ્રાણ ત્યાગ કર્યો હતો. એ પ્રેમ સાચો હતો. તમારા પ્રેમનું કંઈક ઠેકાણું જ નથી. તમે વિયોગ કરો છો, પણ લહેરથી જીવો છો. તમે ફક્ત વાતો કરો છો. એટલે મને લાગે છે કે તમારો પ્રેમ સાચો નથી. જો તમારો પ્રેમ સાચો હોય તો મારા વિયોગમાં તમારા પ્રાણ કેમ ગયા નથી? આથી ગોપીઓ આર્ત સ્વરે કહે છે કે હે નાથ, આવું ના બોલો. અમારા પ્રાણ તો ક્યારના જવાના હતા, પણ તમારા કથા અમૃતનું અમે પાન કરીએ છીએ. તેના લોભે અમારા પ્રાણ જતા નથી. અમારા પ્રાણ તો જવાના હતા, પણ તમારા નામ અમૃત અને કથા અમૃત અમારા પ્રાણને ટકાવી રાખે છે. તમારી કથા જ અમારા પ્રાણને ટકાવે છે. તમારી કથા અમારા પ્રાણ જતા અટકાવે છે. નાથ, તમે અમને વચન આપેલું કે હું તમને મળીશ,
એટલે અમને મળવાની આશા છે, તેથી અમારા પ્રાણ જતા નથી. વૈષ્ણવો આશાથી જીવે છે, જીવનના છેલ્લા શ્વાસ સુધી આશા રાખે છે કે એક દિવસ જરૂર મને પરમાત્મા મળશે. પ્રભુ, તમારી લીલા કથા અમૃત સ્વરૂપ છે. તે કેવળ સાંભળવાથી પાપનો નાશ થાય છે. વિરહથી દુઃખી થયેલા લોકો માટે તો તે જીવન રૂપ છે, જીવન સ્વરૂપ છે. મોટા મોટા જ્ઞાની મહાત્માઓ, ભક્ત કવિઓએ એના ગાન કર્યા છે. કૃષ્ણ કથા સરાય પાપ તાપ તો મિટાવે છે, પણ સાથોસાથ તે સાંભળવા માત્રથી પણ પરમ કલ્યાણ કરે છે. તે અતિ સુંદર, અતિ મધુર, અતિ શાંતિદાયક છે. સ્વર્ગનું અમૃત તો પુણ્યને બાળે છે, ત્યારે તમારી કથા તો પાપોને બાળનારી છે. જેઓ તમારી આ લીલા કથાઓનું પાન કરે છે, તેઓ જ ખરી રીતે આ લોકમાં મોટામાં મોટા દાનેશ્વરી છે. શ્રી રામ જ્યારે હનુમાનજીને પૂછે છે કે જાનકીજી મારા વિરહમાં કેવા પ્રકારે રહે છે અને પોતાના પ્રાણની રક્ષા કરે છે, અર્થાત આ બંને વાતો એક સાથે આ સંભવ છે, ત્યારે હનુમાનજી કહે છે કે નામ પહારું દિવસ નિશી ધ્યાન तुम्हाરું કપાટ, લોચન નિજ પદ જંત્રિત જહી પ્રાણ કેહી વાટ. કે તમારું ધ્યાન એ દ્વાર છે અને તે દ્વારે તમારું નામ રાત દિવસ પહેરેગીર બની રક્ષા કરવા ઊભું છે. નેત્રો પોતાના ચરણોમાં લગાડેલા રાખે છે, તો પ્રાણ હવે ક્યાં માર્ગથી બહાર નીકળી શકે? પ્રાણને નીકળવાનો રસ્તો મળતો નથી. તમારું નામ અને ધ્યાન છૂટે તો તરત નીકળી જાય, પણ તમારામાં એનો એવો પ્રેમ છે કે તમારું નામ અને ધ્યાન છૂટતું નથી, એટલે પ્રાણ ટકી રહ્યા છે. તેના પ્રાણ રક્ષણ થાય છે. આમ સીતાજીના મન, વચન, કર્મ તેણે રામમાં લય રહે છે. તેથી રામનું નામ અને ધ્યાન તેમના પ્રાણ ટકાવે છે. પ્રભુનું કથારૂપી અમૃત વિરહ દશામાંથી પ્રાણને જતા અટકાવે છે. એટલે કે ભગવાનની કથા પણ ભગવાનની માફક ઐશ્વર્ય, વીર્ય, યશ, જ્ઞાન, વૈરાગ્ય અને શ્રી એ 6 ગુણોથી યુક્ત છે. તે મોક્ષને આપનારી છે અને પરમાનંદ રૂપ છે. તે સાક્ષાત અમૃત છે અને સંસારના તાપથી પીડિત થયેલા દુઃખને હણે છે. તે જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા પાપને દૂર કરે છે. શ્રવણને કલ્યાણકારક છે, તેમાં યશ છે. તે લક્ષ્મી યુક્ત છે. તે સર્વત્ર વ્યાપ્ત છે. એમાં ઐશ્વર્ય ગુણ છે. અન્નદાન, વસ્ત્રદાન એ ઉત્તમ દાન છે, પણ કથાદાન સર્વથી શ્રેષ્ઠ છે. કોઈ પણ આશા વગર પરમાત્માની કથા કરે તે ઉત્તમ છે. જ્ઞાન દાનથી જીવન સુધરે છે, જીવને કાયમની શાંતિ મળે છે. ગોપીઓ કહે કે હે શ્રી કૃષ્ણ, તારા માટે અમે સર્વસ્વનો ત્યાગ કરીને આવ્યા છીએ. નાથ, તારા માટે અમે લોક લજ્જાનો પ્રણ ત્યાગ કર્યો છે. પતિ, પુત્ર, માતા, પિતા, બંધુ બાંધવ, સગા સંબંધી બધાનો ત્યાગ કર્યો છે. હવે તું નિષ્ઠુર બન્યો છે. ભાઈ છોડ્યા, બંધુ છોડ્યા સગા સોઈ, મેરે તો गिरधर गोपाल दूसरा ना कोई. હે પ્રભુ, હવે અમારાથી તારી વિરહ વેદના સહી જતી નથી. કોઈ વસ્તુમાં અમારું ચિત્ત ચોંટતું નથી. અમારો જીવ પાણી વગરની માછલીની પેટે તરફડે છે. હવે તું દયા કર,
ગોપીઓની દર્શનની આતુરતા ટોચે પહોંચી છે. હવે તો ગોપીઓ આંખની પાપણો બનાવનાર બ્રહ્માને પણ શ્રાપ આપે છે કે તમે આ પાપણો શુકમ બનાવી, આ પાપણો પણ તમારા દર્શનમાં વિઘ્ન કરતા છે. હે નાથ, તમારા દર્શન કરતા આ પાપણો હાલે છે, તેથી ક્ષણ માટે તમારા દર્શન થતા નથી, તે અમારાથી સહન થતું નથી. એટલે કે એક ક્ષણનો પણ તમારો વિયોગ અમારાથી સહન થતો નથી. આંખની પાપણો બનાવનાર બ્રહ્મા જળ છે. જો આંખને પાપણો ના હોત તો અમે નિરંતર તમારા દર્શન કરી શકત. કુટિલ કુંતલમ શ્રી મુખે ચાતે જડ ઉદીક્ષતમ પક્ષમ ક્રે દર્શનઃ. નાથ, હવે તારા દર્શન માટે ક્યાં સુધી રાહ જોડાવીશ અને તને શોધીને તો હવે અમારી આંખો પણ દુખવા આવી છે. જ્યારથી આપ અમને છોડીને ગયા છો ત્યારથી કોઈ દિવસ શાંતિ મળી નથી. હવે કયા સુધી અમને તડફડાવવાના છો? એક ટસે અમને તમારી રાહ જોઈ રહ્યા છીએ. એક રાત 6 મહિના જેટલી લાંબી લાગે છે, અરે યુગ કરતાય લાંબી લાગે છે. હવે અમારાથી આ સહન થતું નથી. તમારા વગર કોઈ આ દુઃખ દૂર કરે તેમ નથી અને સુખ કરે તેમ પણ નથી. મીરાબાઈ ખરું જ ગાયું છે કે દરસ બિન દુઃખ લાગે નૈન, ક્યાં દર્શન નતા થયા. દર્શન કરવા માટે આ આંખો હવે દુખવા લાગી છે. છેલ્લે વિરહ વેદના સહન ના થતા ગોપીઓ રડવા લાગે છે. શ્રી કૃષ્ણ દરેક માટે તેમના પ્રાણ વ્યાકુલ થયા છે. એકલા ગીત ગાવાથી કે એકલા પરમાત્માના ગુણગાન ગાવાથી પરમાત્મા પ્રગટ થતા નથી, પરંતુ તેમના માટે રડો ત્યારે પ્રગટ થાય છે, દર્શન આપે છે. કૃષ્ણ દર્શન લાલસા વાળી ગોપીઓ ઊંચા સ્વરથી રડવા લાગી. ગોપીઓનું રુદન પરમાત્માથી સહન થતું નથી, ત્યારે પરમાત્મા પ્રેમથી પ્રગટ થયા છે. તમે પણ જ્યારે ગોપીઓની જેમ પરમાત્મા સાથે રડશો ત્યારે તે પ્રગટ થશે, પ્રાપ્ત થશે. રામકૃષ્ણ પરમહંસ કહે છે કે સ્ત્રી પુત્ર વગેરેના મૃત્યુના પ્રસંગે અને દ્રવ્ય પ્રાપ્તિ માટે આંસુઓની ધારાઓ વહેવડાવે છે, પરંતુ પરમાત્માના દર્શન માટે એક આંસુનું ટીપું પણ કોઈ પાડતા નથી. પોતાનો અનુભવ વર્ણવતા તે કહે છે કે સંધ્યા સમયે જ્યારે મને માના દર્શનના થતા ત્યારે હું મોટેથી રડી ઉઠતો, રડતો જમીન પર આળોટતો, માને દર્શન દેવા પ્રાર્થના કરતો. માના દર્શન માટે હું એવો વ્યાકુલ બની જતો કે મારી આંખોમાંથી આંસુઓની ધારાઓ હતી. છેલ્લે મારી માં રાજી થઈ મને દર્શન દેતી. તમે પણ વ્યાકુલ થઈને આંસુઓની ધારાઓ વહેવડાવશો તો તે અવશ્ય દર્શન આપશે. ગોપીઓનો આ ક્રંદ જોઈ હવે પરમાત્માથી રહેવાયું નહીં. ગોપીઓ અભિમાન દૂર કરી દીન બની, તેથી પરમાત્મા પ્રગટ થયા છે. ભક્ત પરમાત્મા માટે રડે, આ ક્રંદ કરે એટલે પરમાત્માના દર્શન થાય છે. ગોપીઓની વિરહ વેદના આ ઉદ્ગારોને ગોપી ગીત કહે છે. ગોપી ગીતમાં 19 શ્લોકો છે. 19 પ્રકારની જુદી જુદી ગોપીઓ આ ગીત ગાય છે. મહાપ્રભુ વલ્લભા આચાર્યએ આ પ્રકારો બનાવ્યા છે.
પહેલો શ્લોક બોલનાર પહેલી ગોપી એ સાત્વિક રાજસી છે, તે પરમાત્માના વખાણ કરે. બીજો શ્લોક બોલનાર બીજી ગોપી એ સાત્વિક તામસી છે, તે કૃષ્ણને ઠપકો આપે છે અને તે કૃષ્ણને નિષ્ઠુર કહે છે. બીજો શ્લોક બોલનાર ત્રીજી ગોપી એ સાત્વિક છે, તેથી તે પરમાત્માના ઉપકારોને યાદ કરે છે અને તેનું વર્ણન કરે છે. ચોથો શ્લોક બોલનાર ચોથી ગોપી શ્રુતિ રૂપા નિર્ગુણ ગોપી છે, તેથી તે પરમાત્માને સાક્ષી અને અંતર્યામી કહે છે. પાંચમો શ્લોક બોલનારી પાંચમી ગોપી અનન્ય પૂર્વા સાત્વિક ગોપી છે, તેથી તે પરમાત્માની કૃપા યાચે છે કે તમારો હસ્ત અમારા મસ્તક ઉપર પધરાવો. છઠ્ઠો શ્લોક બોલનારી છઠ્ઠી ગોપી અનન્ય પૂર્વા સાત્વિક તામસી ગોપી છે, આથી તે ગોપી કનૈયા ઉપર પોતાનો હક બતાવે છે, તે દ્રષ્ટતાથી પ્રાર્થના કરે છે. સાતમો શ્લોક બોલનારી સાતમી ગોપી સાત્વિક રાજસી ગોપી છે, તે હૃદયમાં રહેલા કામનો નાશ કરવાનો કહે છે. આઠમો શ્લોક બોલનાર આઠમી ગોપી નિર્ગુણ કુમારિકા ગોપી છે, તે આધાર અમૃતના પાનની માંગણી કરે છે. નવમો શ્લોક બોલનાર નવમી ગોપી અનન્ય પૂર્વા રાજ સાત્વિક ગોપી છે, તે કથા અમૃતના ગુણગાન ગાય છે. દસમો શ્લોક બોલનાર દસમી ગોપી અનન્ય પૂર્વા રાજસ તામસી ગોપી છે, તે શ્રી કૃષ્ણનું હસવું જોવું વાણી વગેરેને કપટી કહે છે. 11મો શ્લોક બોલનાર 11મી ગોપી અનન્ય પૂર્વા રાજસી ગોપી છે, તે કૃષ્ણને રસ્તામાં પડેલ કાંકરા ઘાસ ગર્ભથી ઘાયલ થતા જોઈ ખિન્નતા દર્શાવે છે. 12મો શ્લોક બોલનાર 12મી ગોપી રાજસ તામસ અન્ય પૂર્વા ગોપી છે, તે મનમાં કામના દાનની ઈચ્છા વ્યક્ત કરે છે. 13મો શ્લોક બોલનાર 13મી ગોપી અન્ય પૂર્વા રાજસ તામસ ગોપી છે, તે કનૈયાને પોતાનું ચરણ કમળ પોતાની છાતી ઉપર પધરાવવા કહે છે. 14મો શ્લોક બોલનાર 14મી ગોપી ઉત્તમ અન્ય પૂર્વા રાજસી સાત્વિકી ગોપી છે, તે પણ અધરા અમૃતની માંગણી કરે છે. 15મો શ્લોક બોલનાર 15મી ગોપી અન્ય પૂર્વા તામસ સાત્વિક ગોપી છે, તે કૃષ્ણ દર્શનમાં પાંપણો અડચણરૂપ થાય છે, તેથી બ્રહ્મને દોષી માને છે. 16મો શ્લોક બોલનાર 16મી ગોપી અન્ય પૂર્વા તામસ ગોપી માને છે કે બધાને ત્યાગીને અમે અહીં આવનાર ને તું રાત્રિના સમય ત્યાગે છે, તે યોગ્ય નથી. 17મો શ્લોક બોલનાર 17મી ગોપી અન્ય પૂર્વા તામસ રાજસ ગોપી છે, તે કૃષ્ણની વાણી મુખ અને વક્ષ સ્થળ જોઈને ઉત્કંઠા પામેલ મન મૂર્છા અનુભવે છે તેવું દર્શાવે છે. 18મો શ્લોક બોલનાર 18મી ગોપી કૃષ્ણને તેના સ્વરૂપનું દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. 19મો શ્લોક બોલનાર 19મી ગોપી રાજસ તામસી અન્ય પૂર્વા ગોપી છે, તે કૃષ્ણના ચરણ કમળના દુઃખને વ્યક્ત કરે છે. આ 19મી ગોપીઓ 19 શ્લોકમાં બોલી છે કે એક એક ગોપી ગીતનો એક એક શ્લોક બોલે છે. વિરહને કારણે એ જ ભાવમાં એક જ છંદમાં એક જ સ્વરમાં બધી ગોપીઓ ગોપી ગીત ગાય છે. ગોપીઓ ગોપી વિરહ ગીત તરીકે સ્પષ્ટ ઉપર શ્લોકો અને અનુવાદ સાથે લીધેલું છે. ગોપી ગીતમાં ગોપીઓ શ્રી કૃષ્ણના વિરહમાં પાગલ બની પ્રલાપ કરે છે. આ ગોપીઓની શ્રી કૃષ્ણ પ્રત્યેની સ્તુતિ છે. ગોપી ગીતની ભાષા લૌકિક છે પણ ભાવ અલૌકિક છે. આ ગોપી ગીતના ઉપસંહારમાં મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ સુબોધની માં કહ્યું છે
કે નાહી સાધનમ સંપત્ત્યા હરિસ્તોષ્યતિ કસ્યચિત ભક્તાનામ દેન મે વેકમ હરિતોષ્ણ સાધનમ. પરમાત્મા સાધન સંપત્તિથી કદી પ્રસન્ન થતા નથી. ભક્તોની દીનતા એ એક જ વસ્તુ પરમાત્માને પ્રસન્ન કરવાનું સાધન છે. પ્રલાપ અને ગાન નિષ્ફળ જતા ગોપીઓમાં ધૈર્ય આવ્યું અને તેને પરિણામે તેઓ રડી પડેલી ગોપી ગીત સાંભળી શ્રી કૃષ્ણ પ્રગટ થયા. એટલે વૈષ્ણવો આ ગોપી ગીતનો પાઠ કરે છે, પરંતુ પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થાય ત્યારે ગોપી ગીત ના ગવાય. ગોપી ગીત વિયોગનું ગીત છે. જેથી પરમાત્માના દર્શન ના થાય ત્યારે જ ગોપી ગીત ગવાય છે. અકળામણમાં ગોપી પ્રભુને કપટી કહે છે. ગોપી એ કહી શકે એટલી એની આત્મીયતા છે, સમર્પણ છે. પરમાત્મા બુરો પ્રેમ માંગે છે. પાગલ થયા વિના પરમાત્મા મળતા નથી. પાગલ માણસોએ દુનિયા પલટી નાખી છે. નરસિંહ મહેતા, તુકારામ બધા પાગલ હતા. આવા પાગલ બનવું ખૂબ અઘરું છે. જીવ સંસારના જર પદાર્થ સાથે પ્રેમ કરે છે ત્યાં સુધી પરમાત્માને તેની દયા આવતી નથી. પરમાત્માને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન વિરહથી વ્યાકુલ બની પરમાત્મા માટે આંસુ પાડો. શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે. ગોપીઓ ને આનંદ થયો છે. હવે ગોપીઓ પ્રભુને પૂછે છે. શું પૂછે છે? કે કાનજી ક્યાં રમી આવ્યા? કે તમે રાતે ચા ભટકવા જતા? અરે અરે આ ટીકડી અમને હેરાન કરી નાખ્યા. કે કાનજી ક્યાં રમ્યા રાસ? કાનજી ક્યાં રમ્યા રાસ? એ ગેલી રાધાને, એ ગેલી રાધાને જલડાયતા. ક્યાં રમ્યા રાસ? કાનજી ક્યાં રમ્યા રાસ? કાનજી ક્યાં રમ્યા વ્યારા? અમે ગયા તંગુરી રાજાના બાગમાં, બાગોમાં ભાન અમે ભૂલ્યા હો. અમે ગયા તારા રાજાના બાગમાં, બાગોમાં ભાન અમે ભૂલ્યા. અમે જાણ્યું કે તમે માવણ કેરા કંકણ રૂપમાં ઢોલ.
રે વિયા કલડી રાતી રે ઉજાગરા ત્યારે ગીરા અવિયા કલડી રાતી રે ઉજાગરા ત્યારે ગીરા શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી કૃષ્ણ જવાબ આપે છે કે તમે જણાવેલ ત્રણે પ્રકારથી હું પર છું. હું કોઈના પણ ચોકટામાં પૂરાયેલ નથી. સખીઓ, તમારા પ્રેમને હું જાણું છું. મારા વિયોગમાં તમને દુઃખ થયું તે પણ હું જાણું છું, પણ આ વિયોગ તમને વિશિષ્ટ યોગનું દાન કરવા માટેનો છે. સંયોગ કરતા વિયોગમાં લક્ષ્ય સાથે વધુ એકનાથતા થાય છે, એકતા થાય છે. આથી આ વિયોગ એ વિશિષ્ટ પ્રકારનો યોગ છે. ગોપીઓને આ વિશિષ્ટ પ્રકારના યોગનું દાન કરવા શ્રી કૃષ્ણ આદ્રશ્ય થયા છે. આ વિયોગમાં એવી તન્મય થઈ છે કે તેમને બહિરંગમાં વિયોગ દેખાય છે, પણ અંતરંગમાં સંયોગ દેખાય છે. શ્રી કૃષ્ણ ગોપીઓને કહે છે કે અરે સખી, હું તમને ખરું કહું તો આ વિયોગમાં તમને દુઃખ થયું તેના કરતા મને વધારે દુઃખ થયું છે. કારણ મને મળેલો જીવ ફરીથી સંસારમાં તણાયો, ફરી સંસારમાં ભટકવા લાગ્યો. તેમ તમને તો વિયોગમાં પણ એક સુખ છે કે તમારું મંડળ તો મોટું છે. તમે એકબીજાને આશ્વાસન આપી શકો છો. મારા વિયોગમાં લલિતા રડે છે ત્યારે વિશાખા તેને સાંત્વના આપે છે, અને વિશાખા રડે છે ત્યારે ચંદ્રવતી તેને સાંત્વના આપે છે. આમ મારા વિયોગમાં તમે અંદરો અંદર મારી વાતો કરી દુઃખ ભૂલતા હતા, જ્યારે મારી દશા કેવી થઈ છે. તમે જાણો છો કે તમારા વિયોગમાં હું એકલો બેઠો રડતો હતો. મને સાંત્વના આપનાર કોઈ જ હતું નહીં. તમારા કરતા મને વધારે દુઃખ હતું. હે ગોપીઓ, તમે મારી છો, પણ તમને અભિમાન થયેલું. તેથી તમારું અભિમાન દૂર કરવા અને તમારું ધ્યાન કેવળ મારામાં જ કેન્દ્રિત કરવા માટે મારે આ પગલું ભરવું પડ્યું છે. સખીઓ, તમે મારા પ્રત્યે કુભાવ રાખશો નહીં. તમારા પ્રેમનો બદલો હું જન્મો જન્મ પણ આપી શકીશ. હવે હું તમને છોડીને જઈશ નહીં. હું તો જન્મો જન્મ તમારો ઋણી છું. મારાથી તમારું આ રણ ચૂકવાય તેમ નથી. હે મારી ગોપીઓ, તમે મારે ઘેર ગ્રસ્તની બેડીઓ તોડી નાખી છે. મોટા મોટા યોગીઓ પણ જલ્દી તોડી શકતા નથી. મારું તારું આ મિલન સર્વથા નિર્મળ ને નિર્દોષ છે. હું અમર શરીરથી અનંત કાળ લગી તમારી સેવા કરું તો પણ તમારું પ્રેમ, સેવા અને ત્યાગનો બદલો ચૂકવી શકું તેમ નથી. હું જન્મો જન્મ તમારો રણી છું. તમે ભલે મને રણમુક્ત કર્યો હોય, હું તો તમારા રણી તમારો જ રણી છું. ભગવાન રામ અવતારમાં હનુમાનજીના રણી રહ્યા છે. શ્રી રામે હનુમાનજીને કહ્યું છે કે તમારું રણ વાળવાનો વિચાર સુધા હું કરી શકતો નથી. એ વાળું વડે તેમ નથી. કૃષ્ણ અવતારમાં ભગવાન ગોપીઓના રણી રહ્યા છે. એટલે તો કહે છે કે હવે હું વૃંદાવન તજીને એક ડગલું પણ નહીં ખસું. એટલે કે ભક્ત હૃદયના વૃંદાવનમાં
પરમાત્માનો કાયમનો વાસ છે. આમ ભગવાને ગોપીઓને પરમાનંદનું દાન આપ્યું. ગોપીઓ કૃતાર્થ થઈ ગઈ. તમે પણ ભગવાનને તમારા રણી બનાવો. તેમની પાસે કંઈ માંગશો નહીં, એટલે તે તમારા રણી બનશે. દ્વારકા લીલામાં મર્યાદા છે, પણ ગોકુલ લીલામાં પ્રેમ છે. શ્રી કૃષ્ણ રસ સ્વરૂપ છે. પંચ ભૌતિક શરીર સાથેનું આ મિલન નથી, તે તો વિયોગ અગ્નિમાં બળી ગયું છે. આ તો આત્માનો રસાત્મક સાથેનું મિલન છે. ગોપીઓ પરમાત્માના મિલન માટે તરફડે છે. વિયોગમાં પ્રાણ તરફડે, એટલે જીવનો પરમાત્મા સાથે મિલન થાય છે. પરમાત્માના વિયોગ એ મોટામાં મોટો રોગ છે. શ્રી કૃષ્ણ વિરહ જેવું કોઈ મહાન દુઃખ નથી. પ્રભુના વિરહમાં જીવ સંસાર સાથે રમે છે, એના જેવું બીજું પાપ કોઈ નથી. પરંતુ વિષ્ઠાના કીડાને વિષ્ઠામાંથી બહાર કાઢો તો તે ફરીથી વિષ્ઠામાં જશે. તેને વિષ્ઠામાં જ આનંદ દેખાય છે. તેવી રીતે આ જીવ લોભી ભોગી છે, તેથી તે દુઃખી છે. યોગ એટલે જીવ ઇન્દ્રિયોને સંયોગ. રાસલીલા એ મહાયોગ છે. રાસલીલામાં આદિત્ય છે. ગોપીઓ રસરૂપ પરમાત્માનું સ્મરણ કરે છે. આથી વિયોગ અગ્નિમાં ગોપીઓનું પંચભૌતિક શરીર બળે છે. વિયોગ અગ્નિમાં શરીર બળી જાય તો જીવ પરમાત્માનું મિલન થાય. ભક્તોનું શરીર સતત ભજન કરવાથી દિવ્ય બને છે, તેથી તેઓ પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. રાસ લીલામાં પ્રેમ છે, મોહ નથી. પ્રેમ અતરંગ છે, ત્યારે મોહ બહિરંગ છે. મોહ ભોગ માંગે છે, જ્યારે પ્રેમ ત્યાગ માંગે છે. મોહ સંયોગમાં પુષ્ટ થાય છે, પ્રેમ વિયોગમાં પુષ્ટ થાય છે. કારણ વિયોગમાં પ્રિયનું સતત સ્મરણ રહે છે. વિયોગ એ વિશિષ્ટ પ્રકારનો યોગ છે. જેને રાસ લીલામાં લૌકિક કામાચાર દેખાય, તેમની આંખો મલિન છે. તે સમયે શ્રી કૃષ્ણની ઉંમર 11 વર્ષની છે. 11 વર્ષની ઉંમરના બાળકમાં કામનો ઉગમ થતો નથી. ભાગવતના કથાકાર શ્રી સુખદેવજી મહાપરમહંસ છે. તે બ્રહ્મનિષ્ઠ છે. તે કદી પણ લૌકિક કામની વાત કરે જ નહીં. ભાગવતનો શ્રોતા છે પરીક્ષિત, જેનું મૃત્યુ ખૂબ નજીકના દિવસમાં છે. જે આ કથા સાંભળે છે, તેને લૌકિક કામની વાતો સાંભળવાનો હેતુ હોય જ નહીં. આ તો સાવ દીવા જેવી વાત છે, તેમાં દલીલની પણ કોઈ જરૂર નથી. રાસલીલામાં કૃષ્ણ અને ગોપીઓનો શરીર સંબંધ બિલકુલ થયો નથી. શ્રી કૃષ્ણનો ગોપીઓના શરીર સાથેનો આ મિલન નથી. ગોપીઓના પંચભૌતિક શરીર તો તેઓના ઘરમાં છે. તેમના પતિઓ તેમને ઘરમાં પોતાની પડખે રહેલી જુએ છે, એટલે તો તેમનામાં કૃષ્ણ પ્રત્યે દ્વેષ ભાવ પેદા થતો નથી, એવું ભાગવત કથાકાર કહે છે. આથી નક્કી થાય છે કે ગોપીઓના સ્થૂળ શરીરનું નહીં, પણ તેમના આધ્યાત્મિક સૂક્ષ્મ શરીરનું પરમાત્મા સાથેનું આ મિલન છે. સૂક્ષ્મ શરીર 17 તત્વો બનેલું છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 પ્રાણ, મન અને બુદ્ધિ. આ મન મરે છે ત્યારે સૂક્ષ્મ શરીર મરે છે. આ મન મરે છે ત્યારે ભક્તિ રસ મળે છે. સુખદેવજી કહે છે કે ગોપીઓના 5 ભૌતિક દેહ પડ્યા પછી આ રાસલીલા થઈ છે. આ તો જીવનું મનથી પરમાત્મા સાથેનું અનોખું મિલન છે.
ભાગવતકારે ગોપીઓ માટે, બ્રજની સ્ત્રીઓ માટે કૃષ્ણ ગ્રહી માનસા એવો શબ્દ વાપર્યો છે. એનો અર્થ એ છે જેનું મન શ્રી કૃષ્ણે હરી લીધું છે તેવી સ્ત્રીઓ, એવી આ રાસલીલા યોગ લીલા છે. આ લીલાનું ચિંતન કરવાથી કામ વિકારોનો નાશ થાય છે. જે મનુષ્ય બ્રજવાસી સ્ત્રીઓ સાથેની ભગવાનની આ કથાને શ્રદ્ધા ભાવે સાંભળે છે તેને પરાભક્તિની પ્રાપ્તિ થાય છે અને તેના હૃદયમાંથી કામ નિર્મૂળ થઈ જાય છે. આરંભમાં જ ગોપીઓએ કહ્યું છે કે અમે વિષયો તો શું પણ સ્ત્રીત્વનો પણ ત્યાગ કરીને આવ્યા છીએ. અંતમાં ગોપીઓનું વાક્ય છે કે અમારા હૃદયમાં જો કંઈ કામ હોય તો તેને કાપી નાખજો. ભાગવતમાં ગોપીઓના આવા કામ સંબંધના બોધ ઘણાને ખટકે છે, પણ ગોપી આરંભમાં શું કહે છે અને અંતે શું કહે છે તે ધ્યાનમાં રાખો, પછી આવા વિચાર આવશે નહીં. રાસલીલામાં શ્રદ્ધા ભાવથી ભાવની જરૂરત છે. શ્રદ્ધાપૂર્વક રાસલીલાનું સ્મરણ કરવાથી ભગવાનના ચરણોમાં પરાભક્તિ પ્રાપ્ત થાય છે અને તેમનો કામભાવ કાયમને માટે નષ્ટ થઈ જાય છે. રાસલીલાના પહેલા અધ્યાયમાં પરમાત્માનો આત્મા સાથેનું રમણ છે, બીજા અધ્યાયમાં હૃદય સાથે રમણ છે, ત્રીજા અધ્યાયમાં વાણી સાથે રમણ છે, ચોથા અધ્યાયમાં પ્રાણ સાથે રમણ છે અને પાંચમા અધ્યાયમાં બુદ્ધિ સાથે રમણ છે. આ પ્રમાણે સર્વાંગ સાથેનું આ રમણ છે. રાજા પરીક્ષિત સુખદેવજીને પૂછે છે કે ત્રણ ગુણના પ્રવાહ રૂપ આ સંસારથી ગોપીઓની નિવૃત્તિ કેવી રીતે થઈ તે સમજાવો. સુખદેવજી કહે કે જીવ પરમાત્માનું ચિંતન કરતા કરતા પરમાત્મા રૂપ બની જાય છે. શિશુપાલ દ્વેષ ભાવથી ક્રોધમાં પરમાત્માનું ચિંતન કરતો કરતો પ્રાકૃત શરીરનો ત્યાગ કરી આ પ્રાકૃત શરીર ધારણ કરી પરમાત્માનો પાર્ષદ બની ગયેલ તો ગોપીઓ કૃષ્ણમય બની જાય તેમાં શી નવાઈ છે. હે રાજન, રાસમાં ગોપીઓના શરીર સાથેનું આ રમણ ન તો ગોપીઓના પંચભૌતિક શરીર તો તેમના ઘરમાં છે. આ તો ગોપીઓના આદિ દૈવિક આધ્યાત્મિક સ્વરૂપનું પરમાત્મા સાથેનું મિલન છે. મનથી પરમાત્માને મળવાનું છે. શરીર ભલે ગમે ત્યાં હોય પણ મનની ભાવના મહત્વની છે. ગોપી કૃષ્ણની આ રાસલીલા કલાક બે કલાકમાં પૂરી થઈ નથી, દિવસ બે દિવસમાં પૂરી થઈ નથી. એ તો 6 માસ સુધી ચાલી છે. 6 માસ સુધી ગોપીઓ ઘેર આવી નથી. જો ગોપીઓ 6 માસ સુધી ઘેર ના આવે તો કેવો ઉહાપો મચી જાય તે સ્પષ્ટ બતાવે છે કે આ ભૌતિક મિલન નથી પણ જીવ અને પરમાત્માનું આધ્યાત્મિક મિલન છે. બ્રહ્મ સાથેનો વિલાસ એ જ રાસ, પરંતુ પરમાત્માની લીલાનું રહસ્ય ચટ સમજાતું નથી. શ્રી કૃષ્ણ આત્મા છે. આત્માકાર વૃત્તિ તે રાધિકાજી છે અને બાકીની આત્મભિમુખ વૃત્તિઓ તે ગોપીઓ છે. પરમાત્મા દરેકના સાક્ષી છે, પરમ પતિ છે. જેમ નાનો બાળક નિર્વિકાર ભાવે અરીસામાંના પોતાના પ્રતિબિંબ સાથે ખેલે છે, તેવી રીતે આત્માનું આત્મા સાથેનું આ રમણ છે એ અલૌકિક લીલા છે. આ રાસલીલાનું ચિંતન મનન કરવાથી બુદ્ધિ સ્થિર થાય છે. બુદ્ધિ ચંચળ છે. 5 વિષયો તેને પતિ કરવા માંગે છે, પણ બુદ્ધિ તો કેવળ પરમાત્માને જ અર્પણ કરવી. જીવનો સાચો પતિ એક પરમાત્મા જ છે. ગીતાજીમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહેલ છે કે તું તારું ડહાપણ છોડને બુદ્ધિ મને અર્પણ કરી દે. અર્જુન પણ એ વાત સ્વીકારી કહે છે કે હું તમારા શરણે છું, તમે કહેશો તેમ હું કરીશ.
હું તમારા શાસન હેઠળ છું. બુદ્ધિ સ્થિર થયા વગર કામ મરતો નથી, વાસનાનો શ્રેય થતો નથી. કામ આદ્રશ્ય રહીને મનુષ્યને મારે છે. ક્રોધ જાય, લોભ જાય, પણ કામ જતો નથી. આપણે સારી રીતે જાણીએ કે ઘણા ખરા અનર્થો કામમાંથી થાય છે. કામ નાશ માટે પરમાત્માના દર્શન, સ્મરણ, ચિંતન, કીર્તન જરૂરી છે. મનનો નિરોધ એનાથી થશે. સેવા અને ભક્તિ એ જ એકમાત્ર સાધન છે. ભાગવત એ તો ભવરોગની દવા છે, છતાં સઘળા વ્રત પાળવા જોઈએ. મહાપુરુષો વેદ શાસ્ત્રોની મર્યાદા તોડતા નથી. શ્રી કૃષ્ણ હંમેશા 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા. મહાપ્રભુ હંમેશા ત્રિકાળ સંધ્યા કરતા હતા. એક દિવસ મહાપ્રભુ જગન્નાથજીના મંદિરમાં ગયેલા. એકાદશીનું વ્રત છે. એવામાં મંદિરમાંથી સુખડીનો પ્રસાદ હાથમાં આવ્યો. હવે શું કરવું? પ્રસાદ આરોગે છે તો એકાદશી વ્રતનો ભંગ થાય છે, અને નથી આરોગતા તો પ્રભુના પ્રસાદનું અપમાન થાય છે. વ્રત ભંગ કરાય નહીં, પ્રસાદ પણ છોડાય નહીં. સામાન્ય માણસ ગમે તે એકનું પાલન કરે અને બીજું છોડી દે, પરંતુ મહાપ્રભુજી બંનેનું પાલન કરે છે. ભગવાનના પ્રસાદનું અપમાન ના થાય અને એકાદશીનો વ્રત ના તૂટે તે માટે આખી રાત તેમણે હાથમાં પ્રસાદ રાખી પ્રભુના ગુણગાન ગાયા. અને 12 થઈ 11નો દિવસ પૂરો થયો એટલે પ્રસાદ આરોગી ગયા. પ્રભુની કૃપા મેળવવાનો માર્ગ તે પુષ્ટિ માર્ગ છે. એ માર્ગ સંસારીઓ માટે સહેલો નથી. જેમના મન વિષયોમાં ફસાયેલા છે તેમનામાં હરિદર્શનનો આવેશ કદી આવે જ નહીં. એમના માટે આ પુષ્ટિ માર્ગ નથી. શ્રી કૃષ્ણ ગોકુળમાં રહ્યા ત્યારે ત્યાં સુધી તેમને 4 વ્રતો પાડ્યા છે. તેમણે પગમાં જોડા પહેર્યા નથી. મારી ગાયો ખુલ્લા પગે ફરે છે તો મારાથી જોડા કેમ પહેરાય? સીવેલા કપડા પહેર્યા નથી. બીજા ગોપ બાળકોને સારા કપડા પહેરવા મળતા નથી તો પછી મારાથી કેમ સીવેલા કપડા પહેરાય? હાથમાં અસ્ત્ર કે શસ્ત્ર લીધો નથી, ફક્ત પ્રેમની વંશી વગાડે છે. માથાના કેસ ઉતરાવ્યા નથી. ગોકુળની લીલા એ શુદ્ધ પ્રેમની લીલા છે. વૃંદાવનમાં તે શુદ્ધ પ્રેમની વંશી વજાવે છે. તેથી ઘણા મહાત્માઓ રાસ લીલા સુધીની જ ભગવત કથા સંભળાવવા ઉત્સુક છે. ત્યાર પછીની કથા મથુરાની લીલા, રાજલીલા, જેમાં યુદ્ધ, વધ અને લગ્નની વાતો આવે છે તે અમને પસંદ નથી. દ્વારકા મથુરામાં શ્રી કૃષ્ણ શંખ વગાડે છે, મધુરી વંશી નહીં. વેદમાં ભોગ પલક મંત્રો છે. પરમાત્મા સાથે તન્મય થવું એ વેદનું તાત્પર્ય છે. વેદાંત એ અનુભવનો વિષય છે, કેવળ વાણીનો વિષય નથી. વેદાંતના વાક્યો પોપટની પેટે બોલવાનો કોઈ અર્થ નથી. પોપટ વાણી એ વેદ વાણી નથી. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા એવું બોલ્યા પણ જીવનમાં એ અનુભવાય તો વેદ પાઠ સાચો. ખોટો રૂપિયો ખિસ્સામાંથી પડી જાય તો માણસ શોક નહીં કરે, તેમ ખોટું જગત છૂટી જાય તો શોક ના કરે તો તે સાચો. આ પ્રમાણે વેદાંતના સિદ્ધાંતો અનુભવવા મુશ્કેલ છે. ત્યારે ગોપીઓએ સરળ માર્ગ બતાવ્યો, પ્રેમ ભક્તિનો, અને લોકોને પ્રેમ લક્ષણા ભક્તિનો પાઠ પઢાવો. એ કૃષ્ણ અવતારનો પ્રયોજન છે. રોજ રાત્રે આ રાસલીલાનું ચિંતન કરો. મોટા મોટા મહાત્માઓ અને મહાપુરુષો કામનો નાશ કરવા માટે રાત્રે સ્નાન કરી ગોપાલજીનું પૂજન કરી આ રાસ 5 અધ્યાયનો પાઠ કરે છે. આ લીલા ચિંતનીય છે, અનુકરણીય નથી. આ લીલાથી પરમાત્માએ કામનો પરાભાવ કરેલ છે. તેથી આ રાસ લીલાનો
ચિંતન કરવાથી કામનો નાશ થાય છે. કામ એ મોટામાં મોટો હૃદયનો રોગ છે, કારણ કે કામ હૃદય ઉપર જ હુમલો કરે છે. કામમાંથી ક્રોધનો જન્મ થાય છે. કામનો જો વિનાશ થાય તો કૃષ્ણ દૂર નથી. રાસ લીલા પછી સુદર્શન વિદ્યાધરની કથા આવે છે કે સૌંદર્યનું અભિમાન ના કરવું. સુદર્શનને પોતાના સૌંદર્યનું અભિમાન હતું, સત્કર્મ દીનતા લાવવા માટે છે, પરંતુ પ્રભુને દીનતા ગમે છે. ખરેખર મનુષ્ય દીન બનતો નથી ત્યાં સુધી તે પ્રભુને ગમતો નથી. પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન દીનતા છે. કોઈ પણ જીવને હલકો ગણે તેની ભગવત ભક્તિ સિદ્ધ થતી નથી. જ્યાં જ્યાં નજર જાય ત્યાં ત્યાં પરમાત્માનું દર્શન થાય. એ દીનતા રાવણે કોઈ તપશ્ચર્યા ઓછી કરી ના હતી, પરંતુ તેની પાછળ દીનતા ના હતી. અભિમાન હતું, તેથી તેનો નાશ થયો. હું નિરાભિમાની છું એવું કહેવું તેમાં પણ સૂક્ષ્મ અભિમાન છે. શિવરાત્રિનું પર્વ છે. નંદ બાબા અંબિકા વનની યાત્રાએ ગયા છે. બધાએ રાતના સમયે સરસ્વતીના કિનારે મુકામ કર્યો છે. બધા ગાઢ નિદ્રામાં સૂતા છે. અંબિકા વનમાં એક અજગર રહે છે. તે સૂતેલા નંદ બાબાને ગળવા લાગે છે. ત્યાં શ્રી કૃષ્ણના કેવળ ચરણ સ્પર્શથી એ અજગર મરી જાય છે અને તેમાંથી એક દેવ પુરુષ બહાર નીકળે છે. પરમાત્મા જાણતા હોવા છતાં તેને પૂછે છે કે તું કોણ છે? તે પુરુષ કહે કે પૂર્વ હું સુદર્શન નામનો વિદ્યાધર હતો. હું બહુ સુંદર હતો. મને મારા રૂપનું ખૂબ જ અભિમાન હતું. કોઈને રૂપા જોઈને હું હસતો હતો. એકવાર મેં કાળા કુબડા ઋષિને જોયા. તેમનું નામ અંગિરા ઋષિ હતું. તેમને જોઈ મને હસવું આવ્યું. હું હસ્યો એટલે તેમણે મને શ્રાપ આપ્યો. તો મારી આકૃતિ જોઈને હસે છે, તેથી તું અજગર થા. શરીર સુંદર છે તેવો વિચાર કરશો નહીં. શરીરમાં કોઈ સુંદર નથી. શરીરમાં કેવળ હાડકા, રુધિર, માંસ અને મળમૂત્ર ભરેલા છે. માટે કોઈને આકૃતિને જોઈ હસશો નહીં. ચામડીનું ચિંતન કરવું એ પાપ છે. ચામડીનો જે જોશો તો આવતા જન્મે ચમાર થશો. મહાત્માઓ કોઈની આકૃતિને જોતા નથી, કરતીને જુએ છે. આકાર જોવાથી મનમાં વિકાર ઉત્પન્ન થાય છે. માટે કોઈ વ્યક્તિનો આકાર જોશો નહીં, રૂપ જોશો નહીં. સંસારના સૌંદર્યનું ચિંતન કરવાથી મન ચંચળ બને છે. જ્યારે પરમાત્માના સૌંદર્યનો વિચાર કરવાથી મન શાંત થાય છે. સંસાર સુંદર છે એવી કલ્પનાથી પાપ શરૂ થાય છે. જ્યારે પરમાત્મા સુંદર છે એવી કલ્પનાથી ભક્તિ શરૂ થાય છે. જ્ઞાનીની દ્રષ્ટિએ સંસાર સુંદર નથી. શરીર ઉજળું અને મન કાળું, તેના કરતા શરીર કાળું રહે પણ મન ઉજળું રહે તે ઉત્તમ. સત્કર્મ કર્યા પછી રાત્રે નંદબાવા સૂતેલા ત્યારે અજગર ગળવા આવેલો. આ બતાવે છે કે સત્કર્મ કર્યા પછી જાગૃત રહેવાની જરૂરત છે. સત્કર્મ કર્યા પછી લોકો વખાણ કરે છે એટલે અભિમાન રૂપી અજગર ગળવા લાગે છે. સત્કર્મ કરતી વખતે સંકલ્પમાં બધા બોલે છે કે પ્રભુ આ સત્કર્મ મારું નથી, મેં આપને સમર્પણ કર્યું છે. પણ તેને આચરણમાં મૂકે છે કે કેટલા રાત્રે સત્કર્મ કર્યા પછી કહેજો કે પ્રભુ એ કૃપા કરી મને નિમિત્ત બનાવ્યો અને મારે હાથે આ કર્મ કરાવ્યું છે. અભિમાનમાંથી છૂટવાનો એક જ રસ્તો છે. અહીં આજે આપણા પાસે સમય ઓછો છે એટલે સમય થઈ ગયો છે. થોડીક એક વાત છે એ કહી દઉં ને કે અંદર રહી જાય પાછી તો મારે આવવું પડશે પાછું. કે ભાગવત કથા આપણે શું કામ સાંભળીએ છીએ?
એ આપણે જ્યારે કથા પ્રારંભ થઈ ત્યારે કથાના મહત્વમાં પહેલા આવી ગયેલું છે. કેમ આપણે સાંભળીએ છીએ કે આ શરીરનો આ કાયાનો આપણે ઉદ્ધાર કરી શકીએ. આ કથા આપણને શું આપે છે કે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય આ ત્રણેય વસ્તુ ભાગવતીમાં સમાહિત કરેલી છે. તે જે અને જેનાથી સાંભળવાથી આપણને ભક્તિ જાગે, જ્ઞાન જાગે અને વૈરાગ્ય આવે. પણ આ વૈરાગ્ય તમારામાં ટકતું નથી. જ્યાં સુધી આપણે અહીં બેઠા હોય ત્યાં સુધી આ બધું રહે કે હો આપણે આર્યું કરશા, પેલું કરશા. નવાય જ્યાં ભજન પૂરું થયું, આરતી પૂરી થઈ ને પ્રસાદ હાથમાં આવે એટલે બરાબર પ્રસાદ અંગાત સીધું અંદર, પછી સવારે ઘરે બહાર. એટલે થોડું થોડું આર્યું ચાલુ રાખજો તો આપણે કદાચ જો બધા આવશો ને કહેશો તો પૂનમને આપણે કથા ચાલુ કરીશું. ખાલી 2 કલાક બપોરે. પણ આ ભાદરવી પૂનમે 14 ને થશે. કરવી હોય તો ને કે ભાઈ આપણે શું ચિંતા છે, આપણે તો એકલા વાંચી લેશા, વાંચતા આવડે હવે તો. આ ધનાભાઈ ને કહે છે માઇક લઈને આવશે તો એકલા વાંચી લેશા. તો આ શરીર છે એ બહુ વિશેલું અને વિષવાળું છે. આમાં ઘણી વયના દોષ ભરેલા છે. આ જીવ જ્યારે આ કાયાને છોડી જાય છે ને ત્યારે કાયા શું કહે છે જીવને કે વણઝારા મને આવી રીતે છોડી જઈશ નહીં. તે કાયા અને આ વણઝારા જે છે એ જીવ રાજા છે. એ બેનો આ ભજન છે. છોડી મત જા મને એકલી વણધારા, જીઓ વણધારા, જીઓ વણધારા, જીઓ વણધારા, તમે જીઓ વણધારા. છોડી મત જા મને એકલી રે વણધારા, જીઓ વણધારા, જીઓ વણધારા, જીઓ વણધારા, વાલમ જીઓ વણધારા. જય હો, જય હો. સોનું જાણીને તારો એ સંગ કરો રે વણધારા, વણધારા. સોનું જાણીને તારો સંગ કરો રે વણધારા. એ મારે કરમે નીકળ્યા કથીર રે વણધારા. જીઓ વણધારા, જીઓ વણધારા, જીઓ વણધારા, જીઓ વણધારા. જીઓ વણધારા, તમે જીઓ વણધારા. ડુંગર માથે એક ડેરડી રે વણધારા, હો વણધારા.
ચડી ચડી જો તારી વાટ રે વણધારા જીઓ વણધારા જીઓ વણધારા જીઓ વણધારા વાલમ જીઓ વણધારા સોડી મત જાને મુને કલી વણધારા એ થોડી મત જા થોડી મત જા મને એ કરી રે વણધારા હો વણધારા એ મને થોડી મત જા પરદેશ રે વણધારા જીઓ વણધારા જીઓ વણધારા જીઓ વણધારા તમે જીઓ વણધારા કાયા કાચની પૂતળી રે વણધારા હો વણધારા કાયા કાચની પૂતળી રે વણધારા હો વણધારા એને ફૂટતા લાગે નિવાર રે વણધારા જીઓ વણધારા જીઓ વણધારા જીઓ વણધારા વાલમ જીઓ વણધારા કાયા કાચની પૂતળી અને ઠપકે ઈ ભાગી જાય પણ એને મઢીલો રામના નામથી અરે રે એના કદીએ કટકા ના થાય કાયા કાચની પૂતળી રે વણધારા હો વણધારા એને ફૂટતા લાગે નિવાર રે વણધારા જીઓ વણધારા જીઓ વણધારા જીઓ વણધારા વાલમ જીઓ વણધારા દૂધે ભરી તલાવડી રે વણધારા હો વણધારા દૂધે ભરી તલાવડી રે વણધારા હો વણધારા એમાં મારો સાહેબો મોતીડાનો હાર રે વણધારા જીઓ વણધારા વાલમ જીઓ વણધારા જીઓ વણધારા વાલમ જીઓ વણધારા જીઓ વણધારા વાલમ જીઓ વણધારા કાજી મોહમ્મદ સાની એવી નીતિ રે વણધારા હો વણધારા કાજી વિનય એ તમે રહી જાઓ ને આજની રાત રે વણધારા જીઓ વણધારા જીઓ વણધારા જીઓ વણધારા વાલમ જીઓ વણધારા જીઓ વણધારા વાલમ જીઓ શ્રી ભાગવત ભગવાન કી જય હવે શાસ્ત્રીજીને બોલાવશું નાગરની પ્રક્રિયા ઈ રહી કરશે પછી આપણે આરતી તાણ બધું કરીને
છૂટા પડીશું. હા બોલ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. પંડિતજી અંબે માત કી કી જય. જય. શાસ્ત્રીજી હાજર નથી શાસ્ત્રી